જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર શૈક્ષણિક લાયકાત બાબતે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ બાબતે ઘણા મિત્રોને મૂંઝવણ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રોના ફોન મેસેજ આવેલા હતા કે સર જે એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ બાબતમાં થોડી મૂંઝવણ છે, તો એની ડિટેલમાં ચર્ચા કરો. તો મિત્રો, તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જીએસઆરટીસી જે હેલ્પરને જે નોટિફિકેશન જાહેર થયેલું છે, જીએસઆરટીસી હેલ્પર 2025, તો એ જે હેલ્પરનું જે નોટિફિકેશન જાહેર થયેલું છે, તો તેમાં શૈક્ષણિક લાયકાત જે છે તો અહીં દર્શાવેલી છે. તો તેના વિશે આપણે જે 6-7 મુદ્દાઓ આપેલા છે, તો તેના ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો પણ જે મુદ્દા નંબર 1 કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, અગ્રતા માટે જે વધારાની શૈક્ષણિક લાયકાત, લઘુત્તમ એટલે કે તમે આઈટીઆઈના જે તમારી શૈક્ષણિક લાયક, એના પછી અગ્રતા માટે જે એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટની લાયકાત અને કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, વય એટલે કે જે તમારી ઉંમર, જાતિ વગેરેના જે પ્રમાણપત્રો અને માર્કશીટ, અરજીપત્ર ફોર્મ ભર્યા તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જે તમે અરજી ફોર્મ ભર્યું છે એના પહેલાંનું હોવું જોઈએ. ટૂંકમાં કહીએ તો કે એના પહેલાંનું હોવું જોઈએ. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્ર રદ કરવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો, અરજીપત્ર રદ કરવામાં આવશે. એ સૌએ ધ્યાનમાં લેવું કે જે તમારો જે ડોક્યુમેન્ટ મતલબ કે ઓનલાઈન જે અરજી કરી છે એના પહેલાંના તમામ સર્ટિફિકેટ હોવા જોઈએ. એના પછી વાત કરીશું, ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસની માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને અરજીપત્ર ભરવાનું રહેશે. એટલે કે જે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્ર ભરતા સમયે આઈટીઆઈ અથવા તો જે એપ્રેન્ટિસશીપ એની જે માર્કશીટમાં કુલ ગુણ જે છે તો એના જે ટકાવારી કાઢીને જ અરજીપત્રકમાં ભરવાનું રહેશે. એટલે કે જે 1 વર્ષનો કોર્સ અથવા તો 2 વર્ષનો કોર્સ, જો 2 વર્ષનો કોર્સ ફિટર તો એમાં જે 2 વર્ષનું આવે છે, લાસ્ટમાં જે તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે માર્કશીટ, એમાં લખેલું જ હોય છે કે આટલા ટકા. તો એ જે છે એ જે ગુણ, તો એ ગુણના તમારે કુલ ગુણના ટકાવારી કાઢવાની રહેશે. એ રીતે એપ્રેન્ટિસશીપમાં પણ ત્રીજા નંબરનો મુદ્દો છે, ઉમેદવારે આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસની જે માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રમાં ઓછા ટકા દર્શાવેલ હશે તો તે ટકામાં સુધારો વધારો કરવાની. એટલે કે જે તમે આઈટીઆઈ અને એપ્રેન્ટિસશીપમાં જે માર્કશીટમાં આપેલા છે એ મુજબના તમારે ટકા તમે અરજીપત્રકમાં ઓછા દર્શાવ્યા હશે અને તમારે આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસશીપમાં વધુ હશે તો એમાં સુધારો વધારો કરવાની, અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરિટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજૂઆતને કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે તમે જે છે ઓછા ટકા દર્શાવ્યા છે જે છે એમાં અરજીપત્રકમાં, ને રિયલમાં તમારે આઈટીઆઈ અને એપ્રેન્ટિસમાં વધુ ટકા છે તો એમાં સુધારો વધારો નહીં થાય. જે તમે ફાઇનલ જે ફોર્મમાં ભર્યું છે એ ગણવામાં આવશે. અને તમે એમ પણ નહીં કહી શકો કે મારે સાહેબ વધારે ટકા છે અને આમાં મેં ઓછા દર્શાવ્યા છે તો મારું આમાં નામ આવવું જોઈએ, અથવા તો મને મતલબ કે મેરિટમાં મારો સમાવેશ થાય છે તો તેવી તમે રજૂઆત કરી શકશો નહીં. હા, બાકી જે ઓછા ટકા લખ્યા છે મતલબ કે એમાં કંઈ સુધારો વધારો થશે નહીં અને જે તમે તમારા જે ફોર્મમાં જે તમે ફાઇનલ જે લખ્યા છે એ તમારા ગણવામાં આવશે. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રમાં જે લાયકાત દર્શાવવા માંગતા હોય તે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય, એટલે કે હવે તમે લાયકાત દર્શાવવા માંગતા હોય એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ અથવા તો તમારું આઈટીઆઈનું સર્ટિફિકેટ, તો એમાં જે કુલ ગુણ ન દર્શાવેલ એટલે કે જે ગુણ દર્શાવેલ ન હોય, અથવા તો જે કિસ્સામાં સંસ્થા બોર્ડ દ્વારા નિયત કરાયેલ પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારીની ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં 2 દશા સુધી, અહીં ઉદાહરણ આપેલું છે કે 50.25, તો કે એ જે 2 દશા સુધીની જે ટકાવારી ગણવાની રહેશે. આ માટે જે તે સંસ્થાની જે બોર્ડની પોઈન્ટની સિસ્ટમ ગણતરીની જે ફોર્મ્યુલા જે ઉમેદવારે રજૂ કરવાની રહેશે કે આ રીતે ગણતરી થાય છે જે બોર્ડની છે અથવા તો જે સંસ્થાની જે ગણતરી એ તમે રજૂઆત કરી શકો. મતલબ કે તમારે એનો પુરાવો રજૂ કરવાનો રહેશે. જો નિયત કરાયેલ પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે આવતી ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે. જો તમે જે તમારા માર્કશીટમાં વધારે ઓછા ટકા હશે ને તમે વધુ જો દર્શાવશો તો તમારી અરજીપત્ર
રદ થશે. આ ખાસ ધ્યાન રાખવામાં આવે કે જો તમારે ઓછા છે અને તમે વધુ લખ્યા છે તો તમારું અરજીપત્ર રદ થશે. આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસ કામ ચલાવવું ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસશીપ તમે જે પાસ થયા છો ને કામ ચલાવવું ધોરણે તમે કહેશો કે હું પછી સર્ટિફિકેટ આપી દેશો, એ માન્ય રાખવામાં આવશે નહીં. પાંચમો મુદ્દો. છઠ્ઠા મુદ્દાની વાત કરીશું કે ઉમેદવાર આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસના કિસ્સામાં સંસ્થા બોર્ડ દ્વારા તેની માન્ય વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ હોય તેના આધારે જે ઉપરોક્ત સૂચના નંબર 1 થી 5 જે લાગુ પડતા હોય તે એની બાબતો ધ્યાને લઈ જે મુદ્દા આપણે 5 મુદ્દાઓની ચર્ચા કરી તો એ જે તમને ધ્યાનમાં લઈ અરજીપત્રકમાં ટકાવારીની ક્યુમ્યુલેટિવ વિગતો ભરેલ હશે તો આવા ઉમેદવારોએ વેબસાઇટ ઉપર પોતાના પ્રમાણપત્રની જે પ્રિન્ટ આઉટ મેળવીને પ્રમાણિત કરાવી નકલ અથવા જે તે સંસ્થા બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર જે તારીખે પરિણામ પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું લખાણ પ્રમાણપત્ર રૂબરૂ ચકાસણી સમય રજૂ કરવાનું રહેશે. આવી જે શૈક્ષણિક લાયકાતનું પરિણામ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયા પહેલાં અરજીપત્રક ભરેલ હોય અને માહિતી સાચી હોય તો જ ગ્રાહ્ય રાખવામાં આવશે અથવા તો રદ કરવામાં આવશે. એટલે કે જે છે અહીં લખેલું છે કે આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસશીપના જે બોર્ડ દ્વારા જે માન્ય વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ તમારું જે આઈટીઆઈનું અથવા તો એપ્રેન્ટિસશીપનું જે એની આપણે સૂચના પ્રમાણે જે 1 થી 5ની ચર્ચા કરી તો એ બાબતો ધ્યાનમાં લઈ અરજીપત્રકમાં ટકાવારીની જે ક્યુમ્યુલેટિવ વિગતો ભરેલ હશે તો આવા ઉમેદવારો વેબસાઇટ ઉપરના પોતાના પરિણામની જે પ્રિન્ટ આઉટ મેળવી પ્રમાણિત કરાવી નકલ અથવા જે તે સંસ્થા બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર જે તારીખ પરિણામ પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું, એટલે કે જે તમારું પરિણામનું જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કર્યું હોય તારીખ અંદર લખેલી હોવી જોઈએ એ તારીખ પ્રમાણેનું તમારું અથવા તો પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. આવી શૈક્ષણિક લાયકાતનું પરિણામ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયા પહેલાં અરજીપત્રક ભરેલ હોય એટલે કે જે તમે આ આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસ એ તારીખ કઈ હોવી જોઈએ તમે અરજીપત્રક ભર્યા છે એના પહેલાંની તો અને માહિતી સાચી હોય તો જ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે અને આવા અરજીપત્ર રદ કરવામાં આવશે. એટલે કે જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયા પહેલાં અરજીપત્ર ભરેલ હોય અને માહિતી સાચી હોય તો પણ એટલે કે અહીં જે તમારા શૈક્ષણિક લાયકાતનું જે પરિણામ છે જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયા પહેલાં એટલે કે જે તમારા પ્રમાણપત્રમાં તારીખ દર્શાવેલી હશે એના જે છે એ પ્રસિદ્ધ થયા એના પહેલાં જો હશે અરજીપત્રક ભરેલું હશે તો એ તમારી માહિતી સાચી હશે તો પણ જે તમારું માન્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈન એટલે કે તમારે આમાં મિત્રો જે છે તમારા જે ડોક્યુમેન્ટ છે એમાં તમારે કોઈ બધા પણ ડોક્યુમેન્ટ જેટલા પણ છે તમારા ડોક્યુમેન્ટ એક વખત પ્રમાણિત કરાવી દેવા. જે તે આઈટીઆઈમાં તમે અભ્યાસ કર્યો છે આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ કે જેટલા પણ છે પ્રમાણિત કરાવી દેવા. જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો તમારે એના ડોક્યુમેન્ટ વખતે તમારે તમારા ઓરિજિનલ તો બતાવવાના જ છે, ફક્ત એ તમારી પાસે રાખવાના છે, સાથે લઈને જવાના રહેશે પરંતુ એ તમારી પાસે જ રહેશે ભવિષ્યમાં. પરંતુ જે તમે અહીં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો એ વખતે જે બોર્ડને એટલે કે જીએસઆરટીસીની તમે જે ડોક્યુમેન્ટ જમા કરાવશો એ તમારે ફક્ત ને ફક્ત નકલ જ જમા કરાવવાની છે. એટલે કે જેટલી પણ 2-3 કોપી તમારે જેટલા પણ પ્રમાણપત્ર છે જે રજૂ કરવાના છે એના 2 અથવા તો 2 કોપી કરાવી દેવાની. એક જે ત્યાં આપવાનું, એક તમારી પાસે એની નકલ રાખવાની. એ પ્રમાણિત જે છે જે તે આઈટીઆઈમાં કરાવી લેવાની જે તમારા ડોક્યુમેન્ટ છે. તો એ પ્રમાણે મિત્રો તમારે કેમ કે એમાં નકલ આપવાની છે એટલે તમારે એ ફરજિયાત પ્રમાણિત કરાવી લેવાની. હવે મિત્રો વાત કરીશું એના પછી 7મામાં કે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ નામ એસએસસીનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાયકાતના પ્રમાણપત્રો, અન્ય દસ્તાવેજો પુરાવાના નામ, પોતાના નામ, અટકમાં જો સ્પેલિંગ મિસ્ટેક હશે તો એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. જો નામ કે અટકમાં ફેરફાર કરેલ હોય તો સુધારા અંગે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાંની સરકારી ગેજેટની નકલ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે. અન્યથા જે તમારું અરજીપત્ર રદ થશે. એટલે કે જે તમે તમારા નામમાં અથવા તો એલસીમાં કે બીજા કોઈમાં અટકમાં માની લો કે ઘણા અટકમાં પણ પ્રોબ્લેમ હોય, કોઈએ જે છે અલગ અલગ અટક લખાવેલી હોય, પિતાની અલગ હોય,
પોતાની અલગ હોય તો એમાં તમારે એફિડેવિટ ફરજિયાત કરાવવાનું રહેશે, નહીં તો તમારું માન્ય રહેશે નહીં. અહીં તમે જોઈ શકો છો કે એફિડેવિટ જો રજૂ નહીં કરો તો તમારું અરજીપત્ર રદ થશે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. જે કોઈ પણ તમારામાં અટકમાં કે સ્પેલિંગમાં કે કંઈ પણ ભૂલ હોય તો એ મતલબ કે એનું એફિડેવિટ કરાવી લેવું, જેથી તમને પ્રોબ્લેમ ન આવે. અને જે પ્રમાણે આપણે અહીં જે છે, ઘણા મિત્રોને અહીં હજુ પણ આ છઠ્ઠા મુદ્દામાં ધ્યાનમાં નહીં આવ્યું હોય, કદાચ ખ્યાલ નહીં આવ્યો, તો ફરીથી આપણે એની ચર્ચા કરી લઈએ કે જે તમારે જે 5 નંબરના આપણે જે મુદ્દાઓની વાત કરી તો એ મુદ્દાઓ પ્રમાણે હોય તો એની જે પ્રમાણિત નકલો જે બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર જે તારીખે પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું અહીં આપણે નકલો જોઈ શકીએ છીએ મિત્રોનું છે. તો આ જે છે આ ટાઈપનું તમારું પ્રમાણપત્ર જે છે એમાં તારીખ લખેલી છે કે અહીં તમે જોઈ શકો છો કે આ તારીખથી આ તારીખ સુધી તમે કરેલું છે. અને એને જે જારી ડેટ ઓફ ઇસ્યુ તો આ 20/12/2024 તો અહીં ડેટ લખેલી છે, બરાબર. તો આ જે છે આ તારીખ તમારી અંદર લખેલી જ હશે. એ રીતે તમારી માર્કશીટ, તો આ માર્કશીટમાં પણ અહીં તમારે એપ્રેન્ટિસશીપના ગુણ દર્શાવેલા જ છે. તો અહીં જે છે તારીખ જે છે તમારે જે ફોર્મ જે છે તમે ફોર્મ ભર્યું છે, બરાબર. તો એ જે છે આ એના પછી તમારે ફોર્મ ભરવાનું છે, મતલબ કે આ પહેલાંની તારીખ હોવી જોઈએ, ફોર્મ ભરાયા એના પહેલાંની તારીખ હોવી જોઈએ. તો અહીં તમે સ્પષ્ટ લખેલું છે જે છે કે ઓનલાઈન જે છે ઉમેદવારે આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસ થવાના કિસ્સામાં માન્ય વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ હોય અને આધારે જે સૂચનાઓ નક્કી જે અરજીપત્રકમાં ટકાવારીની કમ્યુનિટી વિગતો ભરેલ હોય તો આવી ઉમેદવારો વેબસાઇટ ઉપરના પોતાના પરિણામની પ્રિન્ટઆઉટ મેળવી પ્રમાણિત નકલ કરાવી, એટલે કે જે તમારે પ્રમાણિત એટલે કે તમારી જે ઝેરોક્સ છે એ ઝેરોક્સને તમારે આઈટીઆઈમાં જઈ સહી સિક્કા કરાવી દેવાના. એ પ્રમાણિત અથવા જે તે સંસ્થા બોર્ડ દ્વારા જે વેબસાઇટ ઉપર જે તારીખે પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું લખાણ પ્રમાણપત્ર, એટલે કે આ જે છે પ્રમાણપત્ર તમને એપ્રેન્ટિસશીપનું આપેલું છે અને આઈટીઆઈમાં પણ પ્રમાણપત્ર આપેલું છે. તો એ જે પ્રમાણપત્ર ચકાસણી સમય રજૂ કરવાનું અને આવી શૈક્ષણિક લાયકાતનું જે પરિણામ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયા પહેલાં અરજીપત્ર, મતલબ કે જે તમે એનું જે પરિણામ જે પ્રસિદ્ધ થયા પહેલાં જો તમે ફોર્મ ભરેલ હશે, એટલે કે માની લો કે આ અહીં જે દર્શાવેલી છે તારીખ એના પહેલાં તમે જો ફોર્મ ભરેલ હશે તો તે માહિતી સાચી છે તો પણ તમારે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે કે જે શૈક્ષણિક લાયકાતનું પરિણામ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયા પહેલાં અરજીપત્રક ભરેલ હોય. તો કહેવાનો મતલબ કે તમારા જે છે પહેલાંનું હોવું જોઈએ. તો આ રીતનું છે મિત્રો. અહીં પ્રમાણપત્ર આપેલું છે, અહીં ડેટ પણ આપેલું છે. આ જે છે ડોક્યુમેન્ટ છે તમારે બધાની એક વખત એની જે છે એ ઝેરોક્સો 2 કરાવી લેવાની, જેટલા પણ પ્રમાણપત્રો છે અને એને પ્રમાણિત કરાવી લેવાના. તો આ રીતનું છે જે છે એપ્રેન્ટિસ ભરતી બાબતે જે સર્ટિફિકેટ બાબતે તો તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.